ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા નવા વ્લોગમાં. આજના વાગ્યા છે 8 અને આજ દાણા નીંદવાના છે, પણ હજી જરાક ઠા છે પાનમાં, એટલે બહુ મજા નહીં આવે. બધે જો પાણી સૂટ્યું પાનમાં, એટલે કલાક દોઢ કલાક આપણે કાંધું છે એ વીણી તો ઠાર ઉડી જાય અને ટાઈઢે ઉડી જાય. કાંઈ જો નામી અટાણ સવારમાં તડકો આવે છે અસલ, તો કડીક વાર મંડી કાંધું વીણવા, પછી કરી નીંદવાનું ચાલુ હીરાવીને. વાગ્યા છે 9:15 ને આગળ હીરાવી અને ધાણા નીંદવાનું તો કામ ચાલુ છે કે, પણ આગળ બાપુ ઘૂમરો મારવા આવ્યા હતા. કાલે આખો દી કાંધું વીણીને ઘૂમરો મારવા આવ્યા નહીં, એમાં શીણામાં કુંજું કામ કાઢી ગઈ છે. દેખાડું તમને, બાઠી ગયું હાવ. દેખાડું તમને કુંજું કેવું ખાધું નહીં. એટલે જો મોટો હું આગળ આવ્યા, થોડાક કાગરિયા છે તોરણ જેવું કરીને બાંધી દઈ. જાજર તો છે નહીં, થોડાક છે. વધારે જો રંજાડ કરીએ તો લેવાનું છે વરી. આ જો હાવ બાઠી ગયા સીણા, નકર નામી આવ્યું હતી. જવા દે, એમાં દોરો છે, એમાં કંઈ લોડ નહીં આવે. હાવ બાઠી ગયા. કાલે અમે આવ્યા નહીં ઘૂમરો મારવા, એમાં કંઈ બેસતું નથી. હવે ઘરની આવી ગયું કુંજું. એક તો જરાક પારવા તો છે આની કોરાની, પાછી કુંજું બાઠી ગયું. એટલે હવે તો કેવા થાય કંઈ નીકી નથી થતું. હવે એક ડાયક ઓલે ધોરીએ જવા દે, ધોરિયા સુધી. હાલો તો બાંધી લઈ, કટલાકમાં થાય. હવે હાઠે કાંતા ખોળાઈ ગયા મિત્રો. હવે રમેશભાઈ જ્યાં ઘોડા ગાંઠ વારી ફરફરી બાંધી દઈએ. તોરણ બનાવી, તોરણ જો એ તો બેગ બંધાણા છે. ઘોડા ગાંઠ છે ને, હલવું પડે, પણ આંગળીનું ધ્યાન રાખવું પડે. જો હલવાઈ રહી, આ દોરો આંગળીમાં નીકળે નહીં. પણ તો રોગું બાંધતો જાય ને, ઘોડા ગાંઠ ના કરતો હાલે. વાર બહુ લાગી આમાં. જો આંગળી હલવાડીને બેઠો, નિરાયતી કાપી દી અંદર, દોરો બેસી જાય. દોરો હે મજબૂત. મને તો આવડતી જ નથી. આમ પકડવાનું, આમ પકડવાનું અને આમ કરી અને વીસમાં આપણે આ કાગળની પટ્ટી રાખીને આંગળી કાઢવી, ઘાયો ઘા કાઢી લેવાનું. હવે નીકળે નહીં. તોરણ બંધાઈ ગયા. જો આમાં દેખાય એટલે ખોયડા છે. જોઈએ હવે કેવો ગણ કરે. અને હવે જીરીક જીરામાં એક થાંભલી પડી ગઈ હતી, એ અમે કરી આવી. કટકાઈ ગઈ ગદની, ગરમ હતું ને. હા, પટ્ટી છે ને ભાઈ, બરે બહુ દે, હવા બહુ રોકે. જો ઓલી પટ્ટી તો આમ હેલિકોપ્ટર વાળી કાઢી દેખાય. આડેથી છે આમાં ઝૂમ નહીં થાય, નગર દેખાય. દરિયાના મોજા આવતા હોય ને એવું લાગે, એમ અજાણ્યા હોય તો. વાગ્યા છે 12 ને જો ધાણા નીંદવાનું હાલે. આમ 6 કિયારા તો નીંદાઈ ગયા, હવે ખાલી 78 કે રહ્યા.
એટલે 2-3 દિન ન થઈ જાય. આમ લગભગ 84 હે પર ગણ્યા હતા, હા પાકી ખબર નથી. ઓલે હેડેથી લઈને આ હેડે સુધીમાં 84 હે, એટલે 6 તો ન દઈ ગયા. આ 78 જેવું રહ્યું. જો બધા મંડાણા ધાણા હે 25-26 દીના ધાણા થયા. તમને દેખાડું કેવા છે કમેન્ટમાં કહેજો. મોટો એ મંડાણો ધાણા દેખાડો જરાક બાપુ. જો ને દે ખડ આમણું છે થોડાકમાં. હમણું તો કેવું હોય જોવા નથી ગયા. કાલે લગભગ માણસો આવી જાય અહીં બાજુમાં ને દે, એટલે આજ ઘર મેળી ને દેજી ને દઈ. ધાણા દેખાડું તમને. જો આવા હે દાણા 25-26 દીના થયા લગભગ. અને તન પાણી કાઢ્યા. હવે નદાઈ જાય ને એટલે ઉરિયા ને ચોથું પાણી આપવાનું હે. અટાણે આમાં કંઈ જીવાત બીવાત દેખાતું છે નહીં, એટલે દવા તો આગળ છાંટવી નથી. કોક જીનું ખબર છે આવું. જો એક ને આજ લાઈટ હતી નહીં સવારની, આગળ એવી તો હજી સાય થાય છે. એટલે હજી ખાવાનું થયું નથી. સાય થાય તે પછી ખાઈ. અને ટેકરેડીમાં પંચર હતું તે દિનેશભાઈને માંડવી જોખવા આવવાના હતા, એટલે એને ટાયર ખોલ્યું નહીં. મેં જોઈએ ટેકરેડી અડી ગઈ હતી, એટલે દાગ ટોપીમાં થઈ ગયો અહીંયા આખો. ધોઈને બધું સોટ્યું ને ઓઇલને. ટાયર ખોલીને દીધું હતું. એ લઈ આવું તો સાય થઈ જાય પછી ખાઈ લઈ. પંચર પડી ગયું તો અહીંયા આવે માંડવી જોખવા જ, એટલે ફેરો કરવાનો થાય લગભગ બપોર પછી. તો ટાયર લઈ આવું પછી આવી તો ગયા. લે એ માટી ટાંકો ભરે, લાઈટ આવી હતી. થઈ ગયું પંચર. જો આમાં કેટલા હતા? એક હતું, 2 એક જ. હા એ તો કાંઈ હા ફિકરી મારી દીધી સીધી. જાઓ દે કે રેડી. તારે ટાંકો ભરાતો લાગે. આ લાઈટ હતી નહીં આજે સવાર ની. ટાંકો મારે ખાલી થઈ ગયો તો સવારમાં જ પૂરી થઈ હતી. તો કઈ આવે જોખવા? જોખવા બસ 1-1.5 વાગ્યાનું કહેતા હતા. 1 વાગી ગયો તો. હવે આવીએ થોડીક વારમાં. આમ કે જોખે છે, જોખવાનું પતી જાય એટલે આવીએ. હા તો ટાયર ફિટ કરી લઈને ને દેવાનું. 100 કેરા ને દઈ ગયા. હવે ખાલી 78 રહ્યા. ખાલી 78 જ રહ્યા ને. હવ સજ નિર્દાણા એમ કે ને. કેવું છે ખડ? ખડ છે ઝીણું ઝીણું. ધ્યાન બહુ રાખવું પડે નહીં, વધારે વાર લાગે. શું થયું માણસો વાળું નહીં? માણસો કાલ આવી. કાલ નવરા થા. મારા જ માણસો છે પણ મને જ ટાઈમ નથી. પગ ભાંગી લે. હાલો તો ટાયર ફિટ કરી લઈ. કર લે. પછી બાકી છે સાય થાય હજી. એમાં પંચર હાંકી દીધું, આમાં પંચર પડી ગયું. હા એ તો ચાલુ રહી. આમાં શું છે કે માર ગુઈવારીએ ને મારા. અને આ છે અમારી જૂની વાયુ. સૌથી પહેલા આ જ હતી, હવે બધું થયું. આ હે ને 40 વીઘામાં પાણી પૂરું કરી દેતી પ્રથમ. એવું નિરાય તમને દેખાડી. વાયગા છે હવાસિયાર ને હું 3 વાગ્યાનો નતો તો. આ જો સેફટીથી આંગળી દુખી એવી આવ. કાકા દિનેશભાઈનો ફોન આવ્યો કે હાલ બારદાન લેવા જવાનું. ભારે કામ થયું એટલે દાંતેડાનો પીરો ઘા કયો ઘા ટોલી જોડાવીને આવી ગયા. જોઈએ બારદાર આવી ગયું હે. હવે આ ભાઈ સાડે એટલી વાર છે. જોખું કાં માંડવી આપણે એ બધા ફિટ થઈ જાય એટલે જવા દઉં. પછી જોઈ કેટલીક થાય. કઈ શું હતા ભાઈ શું નથી. જો દિનેશભાઈની માંડવી જોખાય છે અને હું બેઠો ટોલીમાં. જોરખા એટલી વાર પૂરો ને વરિયાળી નેદવા જવું જોઈએ. થાકી ગયા. એક સવાળ દોરો હલવાનો તો જો ફોડો હોય તો આંગળીમાં દેખાય તમને. ઘોડા ગાંઠમાં આંગળી આવી ગઈ હતી ને ફોડો હોય કોઈ બધનો જોખાય. હવે કેટલીક થાય જોઈ. આવે બારદાન પણ એકા બીજા ધૂન આવે છે. દિનેશભાઈની માંડવીમાં જોઈ લ્યો તમે.
35 કિલાની ભરતી થાય ને વારદાન અડધું ભરાય. કેમ છે માંડવી માંડવી માતર બહુ. ઈ માનના થોડો 17 નો ઉતારો હે. કોઈ છે નહીં વિડીયો બનાવું. આમાં 33 કિલો ભરતી છે. મારા ગોઠણ તમારો આવશે કાલ હાંજી. હા મારા ગોઠણ બરાબર ગુણ તો કામ 33 કિલો. પાણા જ છે પાણા લોઢાની માંડવી. લોઢાની માંડવી વાતું પૂછ્યું આ બાદન માય ને કર. હા જોજે આમાં 33 કિલો માઈ ગયો. અડધું જ ભરાણું. શું લાગે કેટલીક થાય માંડવી? માંડવી હોકમણ કરવી હો. 3.5 વીઘામાંથી છે ને. પછી તમે આ કાયમી જોખતા હોય એટલે તમને વધારે ખબર હોય. ઓલો હોય થોડો થોડીક વાર એટલી થઈ ને હવે તો સાજી છે નહીં. જો ધાણા ને દે આપડા ભાઈ વાર લગાડજો ને વરી મારે નેદવા જવું જો. ના ના એ તારે આજ તો બગની ને દેવું પડે. એમ આપડે હજી ઓલું શું મંદિરે રાખી ગાડી ત્યાં ખાલી કરવા જાશો ને વાર લાગી જાય. ત્યાં થોડીક હાટે બેસ્યું ત્યાં કોણ દેખાય. હા ચા પાણી પીવું ને તો પછી વાર ઘણી લાગે. તાનું હવે જોખાઈ જાય. ચોખાઈ જાય પછી મોટી આવી જાય પછી ચોખાઈ જાય પછી ભરવી પછી હા લઈ હિસાબ બિસાબ કરી રૂપિયા દઈ દે પછી ભરવા દેવી. કેમ લાગે આમાં ભાઈ આવી ગયો. માંડવી જોવા આવ્યો ધાણા લગભગ 8-9 દી પાયા ની વાહ મોર બહુ થઈ જાય. ઓલા ધાણા ઘરે ઘરે આવી ગયા ને આ ગોઠણ બહુ સૂટની નડી જો ઘડીક થાય તો પબુભાઈ કે આવ ઘડીક થાય તો મુરુભાઈ કે હા કાલ અમિત શાહ ભેગો હતો. હા મેં કીધું આ વાહ મોર બહુ થઈ જાય પાવાનું. સૂટની નડી આજ પી ગયા કે હજી રહી ગયું. બાપને કહેવાય ને પાઈ દી અને સૂટની નડી નકર તો રેડી જતો. લાવ સા લાવ દિનેશભાઈ હવે સૂટણી ઘા કરી ગઈ. કેટલા દિવસથી પાતા પાવામાં બધે રેલીમાં જવું પડે. હા રેલીમાં તારે પાછું ડોર ટુ ડોર હોય તારો પ્રચાર. કેટલા દી પાતા તું જેના ભેગો ગયો હે ને હારવાનો મોહ ભર પડવાનો હે. 8 દિવસ 4 વીઘા ને 8 દી એટલે વિચાર કર્યો કાયમ કેટલું પાતો હોય. ભાઈ હું મોટર ચાલુ કરી આમ જો ક્યારે માન પાણી પૂકે ને મોટર બંધ કરીને હાલો કે મારે જરાક જવું મત લગભગ આવતો રહ્યો એમને બંધ કરીને પાયું નહીં હોય એમ કાયદેસર પાયું. કાલનો લસણ ક્યારે હતા એ પી ગયા કે ઈ પી ગયા બાકી બીજું બધું છે ને એટલે ભાઈ જઈ માંડું યોખાઈને ભરાઈ ગઈ. 51 ગુણી ભરી જ ભરે ને રોયડી તળ છે ઉસું શું થાય 84 મણ માંડવી થઈ દિનેશભાઈની. મને એમ લાગે સડી છે નહીં ટ્રેક્ટર. હવે ત્યાં જાય તો ખબર પડે. સડી જાય સીન તો નકર આવી ગયા સઈડું નહીં તો ચડી જાય ને અહીંથી તો કઈ તો જો જય દ્વારકાધીશ મિત્રો. સીધા રસોડામાંથી ટીપ્સ બનાવી નહીં. જય શ્રી કૃષ્ણ. વાહ જો આવું બધું છે. જરી ખાવાનું મન થયું ચિપ્સ નું ટ્રાય કરી. જો મસ્ત તાજી તાજી ચિપ્સ બની ગઈ છે. હાલો ખાવી હોય તો પૂગી જાવ. હજી આમાં મસાલા બધું ભેરવવાનું બાકી છે. પેલા બાફી લેવાની પછી થોડી બધી કે વિધિ આની કાયદેસર પણ હવે શરૂઆત જ અહીંથી કરી વિલોગની. આપણે જરીક વહેલું ચાલુ કર્યું હોત તો ખબર પડે તમે. કઈ ના હોય બટેકા સેજ બાફી લેવાના પછી તરી નાખવાનું. સરખા તરવાના એટલે થોડીક આમ ક્રિસ્પી અને કડક થાય. દેખાવમાં તો નામ થોડોક આકાર એવો લાગે કે આમ પણ એ ચાકુથી આપણે હાથથી સુધારીએ એટલે હલવી લેવાનું. આપણે જ ખાવું છે. ભાગી ગયા છે હાથ ને મોટે ને કંઈક બનાવ્યું. શું કહેવાય ને મને નામે ના આવડે. કંઈક ચિપ્સ બીપ્સ બનાવ્યું. મજા આવે. શું હતા કીવાનું બને આ
બટેકાનું બને બટેકાનું મજા આવે ખાવાની ચીપ ને સોસ ને જો ભૂખે ભારી લાગી આજ મોડું થઈ ગયું માંડવી ખાલી કરવા ગયું ને ગોળનું ખાઈ પીને હતા 7:30 વાગી ગયા પછી આવ્યો તો હાંજ પડી ગઈ પછી આ બધા કંઈક કરતા હતા એ મંડાણા મોટો એક ફ્લેશ થાય આગળ કર લે ચાલુ જ છે તો આપણે આજનો વ્લોગ આપણે પૂરો કરી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ મળશું પાછા ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો